જવાબ આપ્યો, ના અહમ ભક્ષિત્વામ અંબ, મેં નથી ખાધું. નાહમ ભક્ષિત્વામ, હે માતા મેં નથી ખાધું. સર્વે મિથ્યા ભિશંસિના, એ તો અમારે વાતમાંથી ઝઘડો થયો એટલે આ બધા ભેગા થઈ અને મને ફસાવે છે. આ ગોપીઓ દાઉ ભૈયા ને બધા મને ફસાવે છે, મેં નથી ખાધું. આ સંસ્કૃત શ્લોકનું બરાબર રીતે અર્થઘટન કરો ને તો મજાનો શ્લોક છે સાહેબ. ભગવાન જરાય ખોટું નથી બોલ્યા. ઘણા એમ કે ભગવાન ખોટું બોલ્યા, ખોટું નથી બોલ્યા. જુઓ, એમાં હે અંબ એ વ્યાકરણની દ્રષ્ટિએ સંબોધન છે. હે અંબ, હે માતા. અહમ ઈ કરતા, વાક્યનો કરતા અહમ મેં. બક્ષિતવાન એ નકાર ક્રિયાપદ છે, નથી ખાધી. આ શ્લોકની અંદર કે કર્મ નથી. જુઓ, કૃષ્ણ એમ કહે છે કે મેં નથી ખાધું. શું નથી ખાધું એ તો કીધું જ નથી સાહેબ. કર્મ તો હોવું જોઈએ ને. આખા શ્લોકની અંદર કે કર્મ છે જ નહીં. કર્તા છે, ક્રિયાપદ છે, સંબોધન છે. કર્મ ક્યાં? મેં નથી ખાધું. વેદાંત પણ એમ કહે છે સાહેબ, બ્રહ્મને કર્મ નથી. અગાઉ પણ મેં આ કથામાં કહેલું, આપણે સત્સંગની અંદર ચર્ચા કરી લઈ કે ભગવાન બંધાતા નથી, એની પાછળ એ કર્મ નથી કરતા. ब्रह्म कोई कर्म होतु ज नहीं, ये सब हो रहा है, वो कुछ कर नहीं रहा है. क्रिया ने कर्म में फरक है. क्रिया प्रकृति ना स्वभावगत रीते थती रहे, कर्म करवू पड़े. आ आंखनी पलक से पलकारा थाय छे ने, ए क्रिया छे, ए कर्म नहीं. एनी रीते थाय. कोईने खबर छे के आखा दिवसनी अंदर आपणी पापण केटली वखत ऊंची नीची थाय छे? गणो ल्यो, हिसाब होय तो कहो. क्रिया छे, प्रकृतिनो स्वभाव छे, एमनी रीते ए पटपटे राखशे. श्वासोश्वास આપણે લઈએ છીએ નસકોરાની અંદરથી, સમય આવે ત્યારે શ્વાસની પ્રક્રિયા ચાલે છે, ધમણ ચાલે છે, હૃદય ચાલે છે, એનો આપણને થાક નથી લાગતો, કારણ કે કર્મ નથી, ये क्रिया है, ये हो रही है, बस अपने आप हो रही है. पण बीमार पड़िए, शर्दी के उधरस ताव होय, डॉक्टर स्टेथोस्कोप मूके अने पछी आपणने कहे के ऊंडो श्वास लियो ने आपणे प्रयत्नपूर्वक रीते जे श्वास लईए छीए ने ए कर्म छे. अर्धी कलाक एम करीए तो एनो थाक लागे, पण 24 कलाक सूता जागता सतत अपनी श्वासोश्वासनी प्रक्रिया चाले छे, एनो थाक નથી લાગતો. રગોમાં લોહી ચાલે છે, એ ક્રિયા છે, ચાલે છે. ક્રિયા સ્વભાવગત છે, ક્રિયા બાધક નથી, કર્મ બાધક છે. અને એટલે જ ક્રિયાને પાપ નથી, ક્રિયાને પુણ્ય નથી, કર્મને પાપ ને પુણ્ય છે. કર્મના પાપ ને અને એટલા માટે એનું ફળ ભોગવવું પડે. પુણ્ય કાર્ય હોય તો પણ છેલ્લે બંધન તો છે જ સાહેબ. પાપ કર્મ એ લોખંડની સાંકળ છે, પુણ્ય કર્મો છે ये सोनानी साकल છે, પણ અંતે બંધન तो है ही. ये भुगतना तो पड़ेगा ही. अच्छा किया है अच्छा भुगतो, बुरा किया है बुरा भुगतो, लेकिन भुगतो. ये बंधन तो है. भगवान ने कोई कर्म नहीं हो. श्रीमद् भागवतनी ऊंचाई ज ए छे साहेब. 18,000 श्लोक मांथी एक एक श्लोक ऊपर एक एक वर्ष सुधी बोलवू होय ने तो पण बोली शकाय. खो तो कुछ न कुछ मिलेगा. अद्भुत ग्रंथ. वेदोपनिषदाम सारात भागवती कथा. वेद ने उपनिषद नो सार ए श्रीमद् भागवत.
વક્તાનામ પરીક્ષા ભાગવતે એવું પણ કહેવાય છે. કોઈ પણ વક્તાની પરીક્ષા ભાગવતમાં થાય છે. વક્તાની પરીક્ષા વિદ્યાવતામ પરીક્ષા ભાગવતે પરીક્ષા. વિદ્યાવાન વ્યક્તિ છે, કેટલો જ્ઞાની છે, ભાગવતથી ખબર. જો એમાં ઊંડા ઉતરીએ તો, બાકી તો દ્વારકાનો નાથ રાજા રણછોડ છે. મનોરંજન કરી નાખીએ, આપણે ઉત્સવ કરી નાખીએ, કુદાકુદ કરી લઈએ, જરૂરી છે. પ્રભુની કથામાં તો નાચવું એ આનંદ છે, કીર્તન થવું જ જોઈએ. પ્રભુને બાંસુરી બહુ ગમે છે, અને કૃષ્ણની કથા હોય ને એમાં સુર લય કે સંગીત ન હોય એ તો કઈ રીતે ચાલી શકે છે? પણ શ્રીમદ ભાગવત કથા યાદ રાખજો, મનોમંથનની કથા છે, ફક્ત મનોરંજનની કથા નથી. તો મેન તમે આપણે મનોરંજન બનાવી દીધું. એટલું બધું પાછું સસ્તું પણ નથી. કહત કઠિન, સમજત કઠિન, સાધન કઠિન. એમના અર્થો જીવનમાં ઉતરે તો શ્રવણનું સાફલ્ય છે. હજુ આગળ એના શ્લોકમાં ખોલીએ તો ખબર પડે કે મેં નથી ખાધું. શું નથી ખાધું એ ન કહ્યું. બ્રહ્મને કર્મ હોતું નથી. બ્રહ્મ કઈ કર્મ કરતો જ નથી. માતાએ તરત જ આ શ્લોકની અંદર કહ્યું કે તાવકા, આ તારા કહે છે. આ જ શ્લોકમાં શબ્દ છે તાવકા, આ તારા કહે છે, હું નથી કહેતી. તારા એટલે ભગવાનના ભક્તો. બ્રહ્મને કર્મ હોતું નથી, ભગવાન કઈ ખાતા નથી, તારા કહે છે. તારા એટલે કોણ? શબરીને પૂછો ભગવાન ખાય તો કે હા ખાય, બોર ખાય. સુદામાજીને પૂછો વિપ્રવરને ભગવાન ખાય તો કે હા તાંદુલ ખાય. વિદુરજીને પૂછો ભગવાન ખાય તો કે હા ભાજી ખાય. સુલભાદેવીને પૂછો વિદુર પત્નીને भगवान खाए तो के हाँ खाए, केलानी छाले खाई जाए. ये सब तेरे ही कह रहे हैं और तू मना कर रहा है. ये सब तेरे कह रहे हैं, હું નથી કહેતી. તાવકા પછી ડાયો માણસ હોય ને એ પોતાના સ્વજનો છે એમને ખરાબ ન લગાડે. ડાયા માણસની નિશાની આ છે. ઈ કંઈક કહેતો હોય ને એને કોઈક સામેથી એમ કહે ને કે એ બરાબર છે, પણ તમારા પિતાજી તો આમ કહેતા હતા, તમારા મોટા ભાઈ તો આમ કહેતા હતા. એટલે સમજદાર માણસ હોય ને એ તરત જ પોતે નીચે ઝૂકી જાય. અચ્છા બાપુજી એવું કહ્યું છે, મોટા ભાઈ એવું કહ્યું છે, હા તો એમ જ હશે, કદાચ મારી ભૂલ થતી હશે, તો એ સાચું, બસ એમ જ છે, એમ જ. બાપુજીએ કહ્યું છે ને તો એમ જ હોય, મારી કઈક ભૂલ થતી હશે. ભગવાનને પણ એમ લાગ્યું कि अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा. भगवान पोते खोटा पड़े पण भक्तों ने खोटा न पाड़े. कोईक नो वाणोतर थाय, कोईक नो सारथी थाय, कोईक ना बदले झेर पीवा जाए. भीष्म जेवा भक्त ने माटे पोतानी प्रतिज्ञाओ तोड़े. पोतानु मान जाए तो जाए. એટલે પછી ભગવાને ના ન પાડી પણ તરત જ કહ્યું કે તો માતા એક કામ કર, તું જોઈ લે ખાધું છે કે નહીં. અને ભગવાને જ્યાં મુખ ખોલ્યું ત્યાં માતાને બ્રહ્માંડનું દર્શન. માતાએ જોયું તો અચંબામાં પડી ગઈ, આંખો પોળી થઈ ગઈ. ઓ આ હું શું જોઉં છું? આ મારો બ્રહ્મ છે કે મારો દીકરો બ્રહ્મ છે? હું કોઈ સપનું જોઉં છું? મારા લાલાના મુખમાં આ બધું શું છે? 14 બ્રહ્માંડ દેખાયા માતા. શું છે? માતાને જ્ઞાન થયું કે મારો દીકરો તો ઈશ્વર છે. 2 હાથ જોડ્યા. ભગવાનને વિચાર્યું આ તો ફસાયા. હવે માં લાલન પાલન નહીં કરે, આ તો બ્રહ્મ થાશું તો પૂજાવાનું થશે. એ તો બધા કરતા હતા. આ માતાનો જે નિર્મળ પ્રેમ છે
ભગવાને તરત જ પોતાની સ્વજન મોહિની માયાથી આવરણ આચ્છાદિત કરી દીધું. માતા બધું જ ભૂલી ગયા. ફરીથી પાછો પુત્ર પ્રેમ પ્રગટ થયો. આમ તો બ્રહ્મની જેમ જ માયા છે, અવર્ચનીય છે, પણ છતાં સંતો માયાના 3 પ્રકાર પાડે છે. ભગવાનની એક માયા છે સ્વજન મોહિની માયા છે. વૈષ્ણવોને જે ભગવાન પ્રત્યેનો ભાવ થાય છે એ માયા ભક્તોની. બીજી માયા છે વિમુખ જન મોહિની માયા છે. એ ભગવાનથી દૂર કરે છે. જે અભક્ત છે એમને ભટકાવે છે. ત્રીજી છે એ સ્વમોહિની માયા છે, જે માયાની અંદર ભગવાન પોતે જ મોહિત થાય છે. એ માયા એટલે શ્રી રાધિકા, જેમાં ભગવાન સ્વયં મોહિત થાય છે. કૃષ્ણ પ્રેમની અમૃત ધારા એટલે શ્રી રાધિકા. રાધાજીના દિવ્ય પ્રેમને કારણે ભગવાન છે એ પણ મોહિત થાય છે. ભગવાન અવતાર ધારણ કરે છે એ રાધા શક્તિને કારણે કરે છે. સુંદર મજાની વૈષ્ણવી માયાથી માતાને મોહિત કર્યા. ફરીથી પાછો પુત્ર ભાવ પ્રગટ થયો. આ કૃષ્ણ છે સાહેબ. ભગવાને પોતાના વિરાટ દર્શનનું સ્વરૂપ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનજીને પણ બતાવ્યું, અને એ બતાવવાથી મોહ નષ્ટ થયો. નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધા. એ ભગવાન મારો મોહ નષ્ટ થયો, મને સ્મૃતિ થઈ છે. અને અહીંયા વિરાટ સ્વરૂપનું દર્શન માતાને કરાયું અને પછી તરત જ લખ્યું સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી. તરત જ ગોપી એટલે કે માતા યશોદા છે, એમની સ્મૃતિ નાશ પામી. આનું નામ જ કૃષ્ણ. સમજવો બહુ અઘરો. એકની એક ક્રિયાથી એકને જે થયું એના કરતા બીજાને તદ્દન વિપરીત થયું. સુંદર મજાની મૃદભક્ષણ લીલા ભગવાનની. ત્યારબાદ એક વખત માતા યશોદાજી એમ વિચારે છે કે મારો કનૈયો બધે જઈ જઈ અને માખણ ચોરી કરે છે. એ બધાના ઘરે માખણ ખાય છે, આપણે અહીંયા કેટલું બધું છે, છતાં પણ શા માટે અહીંયા નથી ખાતો? માતાએ વિચાર કર્યો કે ગોપીઓ જાતે માખણ ઉતારે છે, જાતે દધિમંથન કરે છે, એમાં એનો ભાવ આરોપિત થાય છે, એટલા માટે કૃષ્ણ ત્યાં જાય છે. અહીંયા નોકર ચાકર કામ કરે. લાવ આજે મારા કનૈયા માટે હું પોતે માખણ ઉતારું. વિતજા કરતા તનુજા સેવા છે એ શ્રેષ્ઠ ગણી છે. બહુ ધનવાન વ્યક્તિઓ હોય ને એ બધા પોતાના ઘરમાં મોટું મંદિર બનાવે, પછી પૂજારી રાખે. શક્ય હોય તો ઠાકોરજી છે એ જેવડા લાલા હોય એવડા, પણ એની પૂજા જાતે કરવી. ભલે 10 જ મિનિટ મળે આખા દિવસ, પણ સ્વયં મારા ઠાકોરજી છે એમની સેવા જાતે કરે. બીજા પાસે આપણે પૂજા કરાવીએ તો પણ એ સારું છે, પણ એ ધનથી જે પૂજા થાય છે એને બદલે તનથી, વિતજા નહીં તનુજા, ખુદ સ્વયં. માતા પણ વિચારે છે કે હું જાતે આજે દધિમંથન કરું. ઢોલરિયો ઢાળ્યો, વલોણું લીધું, એક મોટી બધી ગોળીની અંદર દધી અને મંથન કરવા લાગ્યા. કૃષ્ણની બાળ લીલાઓ છે એમનું ચિંતન કરે છે. કેવી ગોપીઓ રોજ ઘેલી બની બનીને આવે છે. મારા લાલાને કારણે આખું ગોકુળ છે એ કેવું તન્મય બની ગયું છે. ગોપીઓ કેવી ઘેલી બની છે. ખીરમાં ખાંડને બદલે મીઠા નાખે છે.
વળી બીજો પ્રસંગ યાદ આવ્યો કે પેલી પ્રભાવતીને કેવી હેરાન કરેલી. પેલી લલિતા અને વનિતા છે, જમના જળના કાંખમાં ગાગરો રાખી અને વાતવે ચડીતી અને પાછળથી ચોટલા કેવા બાંધી દીધા હતા. કેવો નવટંકી છે, કેટલો નટખટ છે. પ્રભુની દિવ્ય લીલાઓનું સ્મરણ કરતા કરતા દધિમંથન કરે છે. એ જ સમયે શ્રી કૃષ્ણ જાગીને આવે છે. સીધો જ માટલામાં હાથ નાખ્યો, માખણ ઉપાડ્યું. માતાનું ધ્યાન ગયું, જો શું કરે છે, માખણ. કહ્યું નહીં માતા, આતે જે મને કડલા પહેરાવ્યા છે ને, એ કડલા એટલા બધા કઠણ છે કે આખી રાતમાં આમ હાથ રહી ગયો ને તો એ બધું દુખે છે ને, એટલે આ માખણ હોય ને તો થોડુંક આમ લગાવું છું, બાકી હું ખાતો જ નથી. માખણ મને ભાવતું જ નથી. લાલાને ખોળામાં બેસાડ્યો છે કે જો બેટા, આજે તારા માટે જ હું આ જાતે દધી મંથન કરું છું. ભગવાન ખુશ થયા. માતા દૂધ પીવડાવે છે. એ જ સમયે માતાને યાદ આવ્યું કે લાલા માટેની વ્યવસ્થા કરવા માટે દૂધની તપેલી મેં ચૂલા ઉપર ચડાવી છે, ભૂલી ગઈ છું. દૂધ ઉભરાઈ જશે. આપણી બહેનો માતાઓ તો એમાં બહુ માને, દૂધ ઉભરાય એમાં દૂધ જાય એમાં એને ઓછો વાંધો હોય, પણ દૂધ ઉભરાય ને તો અપશુકન કહેવાય. એકદમ લાલાનો ત્યાગ કરી બાજુમાં મૂકી અને ગયા છે ભગવાનના કામ માટે, પણ લાલજી મહારાજને નીચે મૂક્યા. મને તર છોડીને માતા જાય છે. એકદમ ખીજાણા, એકદમ હાથમાં લાકડી લીધી, ધડાધડ ગોળીઓને ફટકારી, તોણાઓ ફોડી નાખ્યા, ગોળીઓ ફોડી નાખી, માખણના પિંડા લઈ અને નાની એવી દિવાલની બહાર છે વાંદરાઓને કૂતરાઓને ફેંકવા માંડ્યા. મોટા મોટા લોંદા, આખું ફળિયું દૂધ અને મહીથી ભરાઈ. 9 લાખ તેનું દૂધ પીતી. આ કઈ પેલી ટબુડીની વાર્તા જેવું થોડું છે કે એક ટબુડીમાંથી બધાએ વાળું કરી લીધું અને પછી રેલમ છેલ, એવું નથી. માતા બહાર આવ્યા ને ત્યાં સુધીમાં તો જોયું, ઓહો, આ તો સમરાંગણ થઈ ગયું. માખણના મોટા મોટા પિંડાઓનું પ્રદાન સમારંભ ચાલતો હતો. માતાજી બહુ ખીજાયા, પાછળ દોડ્યા. ભગવાન હાથમાં ન આવ્યા, દોડ્યા. શ્રીમદ ભાગવતમાં પણ ઉલ્લેખ છે, યશોદાજી બહુ રૂષ્ટપુષ્ટ હતા, દોડી ન શક્યા. જાડા માણસ દોડી ન શકે. નટખટ કૃષ્ણની પાછળ દોડે છે. ખૂબ દોડ્યા, પકડવા માટેનો પ્રયત્ન કર્યો, હાથમાં ન આવ્યા. છેલ્લે કંટાળી અને બેસી ગયા. આંખમાંથી અશ્રુઓ. કાના, તું મને બહુ રંજાડે. જેવા બેઠા એવા તરત જ ભગવાન પાસે આવી, સ્વયં પકડાઈ. ભગવાને આડકતરો ઈશારો કર્યો, કોઈ જીવ મને અભિમાનથી પકડવાનો પ્રયત્ન કરે ને વશ કરવાનો પ્રયત્ન કરે, માં ઈ અશક્ય છે. જેવા આંખમાં આંસુ આવ્યા ને શરણાગતિનો ભાવ આવ્યો, બસ એ જ માર્ગ છે મને પામવાનો. અહીં સંતો કહે છે કે માતાએ બાંધવાનો પ્રયત્ન કર્યો ખાંડણીયા સાથે. દર વખતે દોરડું છે 2 આંગળ ટૂંકું પડ્યું, કારણ કે ભગવાન દ્વૈત નથી. પણ અંતે ખાંડણીયાની સાથે બાંધ્યા. માતા પોતાના કામમાં રહ્યા કે આજે આખો દિવસ તને અહીંયા ને અહીંયા બાંધી રાખવું. અહીંયા નહીં રે. માતા પોતાના કામમાં ગયા. ભગવાને દિવ્ય લીલા કરી. જે ખાંડણીયા સાથે બાંધેલા હતા એ ખાંડણીયા સાથે ભગવાને શરીરને ખેંચ્યું. આંગણામાં યમલાર્જુનના 2 વૃક્ષો હતા. ભગવાન એની વચ્ચેથી પસાર થયા. ભગવાન તો નીકળી ગયા, પણ ખાંડણીઓ એમાં ફસાયો. જોર લગાવ્યું
બંને વૃક્ષો ધરાશયી થયા, એમાંથી બે દિવ્ય પુરુષો ઉત્પન્ન થયા. એ બંને કુબેરના પુત્રો હતા, નલકુબેર અને મણિગ્રીવ. બે હાથ જોડીને ઉભા રહ્યા. કુબેરના પુત્ર અને એમાં પાછા રુદ્રના અનુચર હતા. સંપત્તિ અને સત્તા બંને મળી ભટકી ગયા. નારદજીનું અપમાન કર્યું. નારદજીએ શ્રાપ આપ્યો, વૃક્ષો બની ગયા. ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો. મણિગ્રીવ અને નલકુબેર કુબેર પુત્રોએ સ્તુતિ કરી. એ સ્તુતિ કરતા હતા ત્યારે ભગવાન હસતા હતા. કે કેવું અચરજ છે. સામાન્ય રીતે જીવ બંધાયેલા હોય છે અને બ્રહ્મ મુક્ત હોય છે. આજ એના કરતા વિપરીત પરિસ્થિતિ છે. જીવો મુક્ત છે અને હું બંધાયેલો. ભગવાનની દિવ્ય લીલા. ભગવાનને ઉદરથી એટલે કે પેટેથી બાંધ્યા. દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ. આ લીલાને સંતોએ એટલા માટે દામોદર લીલા કહી. બોલીએ દામોદર ભગવાન કી.